આ વખતે ફેબ્રુઆરી માસ ખૂબ જ શુભ રહેશે। હા, વેલેન્ટાઇન ડે છે એના કારણે નહીં, પણ આ વખતે ફેબ્રુઆરી મહિનો ઉપવાસ, તહેવારો અને શુભ મુહૂર્તોનો રહેશે। ફેબ્રુઆરીમાં મૌની અમાવસ્યા અને વસંત પંચમી જેવા મોટા તહેવારો આવશે। જાણીએ બીજું શું છે ખાસ। આ મહિનો પૂજા, ઉપવાસ અને ખરીદી માટે ખૂબ જ વિશેષ રહેશે। આ મહિનામાં મૌની અમાવસ્યા, ગુપ્ત નવરાત્રી અને વસંત પંચમી જેવા ખાસ દિવસો આવશે। આ મહિનાના પ્રથમ સપ્તાહમાં શતીલા એકાદશી વ્રત રાખવામાં આવશે। ત્યારબાદ 2 દિવસ પછી મૌની અમાવસ્યાનો તહેવાર ઉજવવાનો રહેશે। ગુપ્ત નવરાત્રી પણ બીજા જ દિવસથી શરૂ થશે। વસંત પંચમી 14મી ફેબ્રુઆરીએ છે અને રથ સપ્તમી 16મીએ છે। 20મીએ જયા એકાદશી અને 21મીએ તિલ દ્વાદશીના રોજ પુણ્યપૂર્ણ અને ફળદાયી વ્રત રાખવામાં આવશે। બીજા જ દિવસે ગુરુ પુષ્ય સંયોગ થશે। ત્યારબાદ 24 ફેબ્રુઆરી શનિવારના રોજ મહાપૂર્ણિમા છે, જેમાં 28મી ફેબ્રુઆરીના રોજ દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવશે। ગુરુ પુષ્ય નક્ષત્રનો એક દિવસનો સંયોગ થશે, જેમાં મિલકત અને વાહનોની ખરીદી અને વેચાણ માટેના શુભ દિવસોનો પણ સમાવેશ થાય છે। આ મહિનામાં આવનારા શુભ યોગો ખરીદી અને નવા કાર્યોની શરૂઆત કરવામાં સફળતા અપાવશે। એટલે 12 મહિનામાં અમાસ હોય, પણ આ મૌની અમાવસ્યાનું કંઈક વિશેષ મહત્વ છે। પિતૃપૂજન, જન્માક્ષરમાં દોષ હોય એ દોષોને દૂર કરવાનો શુભ દિવસ, દાન પુણ્ય કરવાનો શુભ દિવસ, અમાસના દિવસે નદીમાં સ્નાન કરવું, મૌન રહેવું, તપસ્વીઓ, યોગીઓ વગેરે આ મૌની અમાવસ્યાના દિવસે મૌન રહીને વિશેષ કરીને પુણ્ય પ્રાપ્ત કરે છે। વસંત પંચમી માં સરસ્વતીની આરાધનાનો દિવસ। શાસ્ત્રમાં કહ્યું છે, વન જોયું મુહૂર્ત। કોઈ પણ કાર્ય, શુભ કાર્ય કરવું હોય, નવું વાહન લેવું હોય, ગૃહ પ્રવેશ કરવો હોય, લગ્ન કરવા હોય વગેરે માટેનો જો શ્રેષ્ઠ દિવસ હોય એ પણ આ વસંત પંચમી છે। આ વખતે ફેબ્રુઆરી માસ ખૂબ જ શુભ રહેશે। હા, વેલેન્ટાઇન ડે છે એના કારણે નહીં, પણ આ વખતે ફેબ્રુઆરી મહિનો ઉપવાસ, તહેવારો અને શુભ મુહૂર્તોનો રહેશે। ફેબ્રુઆરીમાં મૌની અમાવસ્યા અને વસંત પંચમી જેવા મોટા તહેવારો આવશે। જાણીએ બીજું શું છે ખાસ। આ મહિનો પૂજા, ઉપવાસ અને ખરીદી માટે ખૂબ જ વિશેષ રહેશે। આ મહિનામાં મૌની અમાવસ્યા, ગુપ્ત નવરાત્રી અને વસંત પંચમી જેવા ખાસ દિવસો આવશે। આ મહિનાના પ્રથમ સપ્તાહમાં શતીલા એકાદશી વ્રત રાખવામાં આવશે। ત્યારબાદ 2 દિવસ પછી મૌની અમાવસ્યાનો તહેવાર ઉજવવાનો રહેશે। ગુપ્ત નવરાત્રી પણ બીજા જ દિવસથી શરૂ થશે। વસંત પંચમી 14મી ફેબ્રુઆરીએ છે અને રથ સપ્તમી 16મીએ છે। 20મીએ જયા એકાદશી અને 21મીએ તિલ દ્વાદશીના રોજ પુણ્યપૂર્ણ અને ફળદાયી વ્રત રાખવામાં આવશે। બીજા જ દિવસે ગુરુ પુષ્ય સંયોગ થશે। ત્યારબાદ 24 ફેબ્રુઆરી શનિવારના રોજ મહાપૂર્ણિમા છે, જેમાં 28મી ફેબ્રુઆરીના રોજ દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવશે। ગુરુ પુષ્ય નક્ષત્રનો એક દિવસનો સંયોગ થશે, જેમાં મિલકત અને વાહનોની ખરીદી અને વેચાણ માટેના શુભ દિવસોનો પણ સમાવેશ થાય છે। આ મહિનામાં આવનારા શુભ યોગો ખરીદી અને નવા કાર્યોની શરૂઆત કરવામાં સફળતા અપાવશે। એટલે 12 મહિનામાં અમાસ હોય, પણ આ મૌની અમાવસ્યાનું કંઈક વિશેષ મહત્વ છે। પિતૃપૂજન, જન્માક્ષરમાં દોષ હોય એ દોષોને દૂર કરવાનો શુભ દિવસ, દાન પુણ્ય કરવાનો શુભ દિવસ, અમાસના દિવસે નદીમાં સ્નાન કરવું, મૌન રહેવું, તપસ્વીઓ, યોગીઓ વગેરે આ મૌની અમાવસ્યાના દિવસે મૌન રહીને વિશેષ કરીને પુણ્ય પ્રાપ્ત કરે છે। વસંત પંચમી માં સરસ્વતીની આરાધનાનો દિવસ। શાસ્ત્રમાં કહ્યું છે, વન જોયું મુહૂર્ત। કોઈ પણ કાર્ય, શુભ કાર્ય કરવું હોય, નવું વાહન લેવું હોય, ગૃહ પ્રવેશ કરવો હોય, લગ્ન કરવા હોય વગેરે માટેનો જો શ્રેષ્ઠ દિવસ હોય એ પણ આ વસંત પંચમી છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને અવશ્ય શેર કરજો। નમસ્કાર।